દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ રસ્તા હોર્મુઝની સામુદ્ર ધુની પર એક મોટો ખેલ શરૂ થયો છે. અમેરિકાએ હવે અહીંથી પાછળ હટ કરી છે અને બ્રિટને કમાન સંભાળી છે. પણ સવાલ એ છે કે શું આ ભારત માટે જોખમ છે કે કોઈ નવી તક? સમજીએ આખું ગણિત તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને ફોલો કરવાનું ચૂકશો નહીં. ઈરાને હવે આ રસ્તા પર હોર્મુઝ ટેક્સ લાગુ કરવાની તૈયારી કરી છે. આનો સીધો અર્થ એ કે અહીંથી પસાર થતા દરેક જહાજે ઈરાનને ટેક્સ ચૂકવવો પડશે. આ પ્લાનથી ઈરાન દરરોજ અંદાજે 2500 કરોડની કમાણી કરવા જઈ રહ્યું છે. જી હા, તમને થશે કે ઈરાન આવું કઈ રીતે કરી શકે? તો જાણી લો કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ લો મુજબ કોઈ પણ દેશની પોતાની જમીનથી 22 કિલોમીટર સુધીના દરિયાઈ વિસ્તાર પર કાયદેસર હક ધરાવે છે અને હોર્મુઝની આ સાંકડી પટ્ટી પર ઈરાનની હદ માત્ર 5 કિલોમીટરથી જ દૂર છે. હવે વાત કરીએ ભારતની, તો ભારત માટે આ મોટું ટેન્શન છે, કારણ કે દર અઠવાડિયે ભારતની એલપીજી અને એલએનજીના 6 મોટા ટેન્કરો આજ રસ્તેથી પસાર થાય છે. જો ઈરાન ટેક્સ વધારશે તો ભારતમાં રાંધણ ગેસ અને ઈંધણના ભાવ પર સીધી અસર પડી શકે છે. એક તરફ ભારતે 40 પેટ્રોકેમિકલ્સ પરથી ડ્યુટી હટાવી છે, ત્યાં બીજી તરફ દરિયાઈ રસ્તે આ ટેક્સનું નવું સંકટ તોડાઈ રહ્યું છે. આ ગંભીર સ્થિતિને જોતા ડોનાલ્ડ ટ્રમ્પના આઉટ થયા પછી બ્રિટિશ પીએમ કીર સ્ટારમરે લંડનમાં 35 દેશોની ઇમરજન્સી બેઠક બોલાવી છે, જેમાં ભારતને ખાસ આમંત્રણ અપાયું છે. દુનિયા જાણે છે કે ભારતની હાજરી વગર આ વિવાદ ઉકેલવો અશક્ય છે, કારણ કે ભારત આ ક્ષેત્રમાં એક સ્થિર અને મજબૂત શક્તિ છે. તો શું લંડનની આ બેઠકમાં ભારતને અને દુનિયાને કોઈ રાહત અપાવશે? આ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને આવી જ સચોટ માહિતી માટે અમને ફોલો કરવાનું ચૂકશો નહીં.